ખેડામાં આજે નવરાત્રી પહેલા માતર ગામમાં વિવાદ સામે આવ્યો। નાની ભાગોળ વિસ્તારમાં વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું। હુસેની ચોકમાં ગરબા રમવાની મનાઈ। આ પ્રકારના બોર્ડમાં સૂચના લખવામાં આવી છે। વધુમાં તેમણે બોર્ડ માર્યું છે કે દરગાહ, મદરસા અને મસ્જિદની આસપાસ ગરબા રમવાની મનાઈ। વિવાદિત બોર્ડ અંગે બજરંગ દળે પોલીસમાં અરજી આપી છે। પોલીસના આદેશ બાદ વિવાદિત બોર્ડ દૂર કરવામાં આવ્યું। આખા મામલે હિન્દુ સંગઠનોના આગેવાનોનું નિવેદન। આ પ્રકારના બોર્ડ ભારતમાં ક્યાંય મારવામાં આવતા નથી અને આ પ્રકારના લખાણથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। જોવા જઈએ તો ભારતના સંવિધાનની અંદર આપણે કોઈ પણ જગ્યા પર કાર્યક્રમ કરી શકીએ છીએ, ત્યાં ગરબા ગાઈ શકાય છે ભારત દેશની અંદર। એટલે એ પ્રકારે જોવા જતા એ બોર્ડ કોઈ પણ વિસ્તારમાં લગાવવું યોગ્ય નથી। મુસ્લિમ વિસ્તાર હોય છતાં પણ યોગ્ય નથી। હા, પોલીસે અત્યારે ફરિયાદ લીધી છે। ગઈકાલની જે અમારી અરજી છે એની અંદર અમે રજૂઆત કરી છે કે આ બંધારણીય રીતે ગેરવ્યાજબી છે। એની ઉપર કાળો કલર લગાવી દીધો છે, એ પોલીસની કામગીરી છે, એ વસ્તુ 100% છે। પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય એ તમે કરો, કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ। અને આજે એમાંય ગરબો શબ્દ, ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ, એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો। માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે। બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય। આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયા ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299-54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। માતરમાં ગરબાના બોર્ડના વિવાદ મુદ્દે મુસ્લિમ આગેવાનોએ પણ પ્રતિક્રિયા આપી। બોર્ડ 6 વર્ષ પહેલા મારવામાં આવ્યું હોવાનો દાવો છે। મુસ્લિમ સમાજના લગ્નમાં અહીં મુસ્લિમ દ્વારા ગરબા રમાતા હતા તેવું પણ મુસ્લિમ આગેવાનું કહેવું છે। કબ્રસ્તાન અને દરગાહ જેવા સ્થળો હોવાથી બોર્ડ મારવામાં આવ્યું હતું। આ પ્રકારે મુસ્લિમ આગેવાને સ્પષ્ટતા આપી છે। સાહેબ, આજનું નથી, લગભગ આશરે 5 થી 6 વર્ષ પહેલાંનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે, લગભગ 2000 કબરો છે। એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાઈ, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ, તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું।